શું નામ છે મારા ભાઈ તમારું? અમરસિંહભાઈ. ઉતાળું બોલો. અમરસિંહભાઈ અટક કેવી? ઠાકોર. બાપાનું નામ? ધનાભાઈ. અને કયા ગામ રહેવાનું? કુવાળા. બાજુમાં સિટી કઈ પડે? બાભર. બરાબર. હવે તમને શું તકલીફ હતી મારા ભાઈ? ગુડાનો ઘસારો કેટલા વર્ષથી હતી? 12 મહિનાથી આ 12 મહિનાની ગુડાનો ઘસારાની તકલીફ હતી. હતી. અને રાધનપુર કેટલી વાર આયા? 2 વખત. બરાબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો બેન ને હમણાં. 100%. હજી નથી હમણાં બેન કે 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? રેડી લાગ્યું. અને પહેલા તમે હેડિક હતા એ બધી ચર્ચા કરો, લોકોને ખબર પડે. નતો હેડિક તો ખૂબ તકલીફ હતી. હે તકલીફ હતી એમ. અને અત્યારે અત્યારે રેડી. અત્યારે બધું બતાડો કે અત્યારે બધું કામ કરી શકો એવું. કામ કરી કે શકું અત્યારે. અને અત્યારે બધું હેડીને આવો છો કમ્પ્લીટ. અત્યારે કમ્પ્લીટ. હા. મિત્રો આ ભાઈ અમારે પહેલી વાર આયા ત્યારે હેડીકતા હતા? ના, નતા હેડીકતા. અને અત્યારે અત્યારે રેડી હેડે અત્યારે કમ્પ્લીટ આખા ગામમાં આટો મારા મારે છે. એટલે મિત્રો કેટલી વાર આયા હતા અહીંયા કને? 2 વખત. 2 વખત આયા. 15 દિવસની બે વાર દવા લઈ ગયા. એટલે મહિનો થયો ને? મહિનો છે. આ મહિનો એમને લગાતાર મહેનત કરી એટલે કીધું છે મહેનત કરો તો ફળ મળે. એટલે મિત્રો કહેવત છે આ હિન્દુસ્તાનની અંદર હજી કાળા કાગડા જ છે, ધોરા નથી થયા ક્યાંય જગ્યાએ. એટલે મિત્રો કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે, શુદ્ધ અને સહકારી. અને મિત્રો અમારી દવા શું શું કામ આવે એ તમને જણાવી દઉં કે મિત્રો જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય, 50 થી 60 વર્ષ સુધીનો ઘસારો થઈ ગયો હોય અને અંદર અવાજ આવતો હોય ટીક 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 ટીક, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરીને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સતત કબજિયાત રહેતો હશે, પેણી, એડી અને સંધિવા આખા શરીરના આધે આધા પકડાય એને સંધિવા કહેવાય. આની દવા અમારી જોડે દેશી દવા કરી આપવામાં આવશે. અને મિત્રો લકવા થઈ ગયો, જૂનામાં જૂનો લકવા, એની દેશી દવા અમારી જોડે મળી જશે. અને થાઇરોઇડ એની દેશી દવા મળી જશે અમારી જોડે. મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ ગળવાની આપતા નથી. અમે ગોળીઓ આલીએ છીએ. શું આપીએ છીએ? દવા ખાલી સોરવાની. હા. એટલે મિત્રો અહીંયા પેશન્ટને લઈને આવવાનું, એની નસ ચેક થાય, નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આપીએ છીએ, શુદ્ધ અને સહકારી. એટલે મિત્રો ગોળીઓ પીતા હોય ઘરમાં નાના નાના બાળકો, મા બાપ, એવા લોકોને ગોળીઓ બંધ કરાવી દેજો પીવાની. અને ઓપરેશનથી બચી જશો. અને ડાયરેક્ટ ડિસિઝન કોઈ લઈ લેવાનું નહીં, ઓપરેશન કરાવવાનું. પહેલાં લોકો આપણે વૈદ જ હતા, પહેલા જમાનામાં બાપ દાદા વખતના. કોણ હતું ભૈલું? વૈદ જ હતા. હા. એટલે પહેલાં વૈદ જ હતા અને અત્યારે પણ હું વૈદ જ છું. એટલે મિત્રો વૈદ જોડે સલાહ લઈ લેવાની. અને આ વિશ્વની અંદર, હિન્દુસ્તાનની અંદર મારા જેવા દેશી વૈદ 4 કે 5 જ જોવા મળે, વધારે વૈદ લોકો ના હોય. એટલે મિત્રો અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. શું ભઈલું? નીતિ એ જ ધર્મ. એની ઉપર હેડવાનું અને અલ્લાહથી, ભગવાનથી ડરીને કામ કરવાનું. એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે. અને અમારી દેશી દવા હજારો લાખો માણસોએ વાપરી અને અત્યાર સુધીમાં અમારા આ વડીલના ગોળ મહેનત કરીને આવ્યા, 100% રિઝલ્ટ મળ્યું છે. ઘણા લોકો હજી સુધી વિડીયો બનાવવાના કારણે નથી આવતા. અને અમે કોઈ વિડીયો જબરજસ્તી બનાવતા નથી. આપણે વિડીયો શેના માટે બનાવે ભઈલું? લોકોને મદદરૂપ. હા, બતાડવા માટે. એટલે મિત્રો હજારો લાખો માણસો મારી જોડે દવા લઈ ગયા, 100% રિઝલ્ટ મળી ગયું એમ લોકોને. અને સારા સારા અમીર લોકો પણ, સારા સારા ઘરના લોકો અમારી જોડે દવા લઈ ગયા છે, પણ મટી ગયું, 100% રિઝલ્ટ મળી ગયું છે બધાને. અને વિડીયો બનાવવાના કારણે નથી આવતા, પણ અમે વિડીયો બનાવીએ છીએ શેના માટે? આ લોકોને એક જાગૃત થઈ જાય અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરે અને ગોળીઓ ખાવાની બંધ કરી નાખે. પહેલાં દેશી વૈદ હતા અને અત્યારે પણ અમે દેશી વૈદ છીએ. અને મિત્રો વિડીયો બનાવવાનું એ કારણ છે અમારું કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વર્ણ ગરીબ અને મધ્યમ છે ભઈલું. શું છે? આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. અને વિડીયાના માધ્યમથી અમારી શાખા છે રાધનપુરમાં, તો રાધનપુરમાં પહોંચી આવે.
ગુરુવાર શુક્રવાર ને શનિવાર 3 દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે 9 થી 4 વાગ્યા સુધી. અને જ્યારે તપાસ કરાવવા આવો તો મને ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. કેમ કે હું અંજારથી ઠેઠ આવું છું. મારો કોન્ટેક નંબર છે 9742422871. અને મિત્રો અમારી એકવાર મુલાકાત લો, ના લીધી હોય તો લઈ લો. અને અમારી દવા એકવાર ના વાપરી હોય તો વાપરી ચૂકો અને વિશ્વાસ કરી જુઓ. મિત્રો રાધનપુરનું એડ્રેસ સમજાવી દઉં. રાધનપુરથી પાભર હાઈવે રોડ પકડી લેવાનો અને રાધનપુરમાં પ્રખ્યાત છે સુરભી ગૌશાળા. આસ્થા હોસ્પિટલથી આગળ આવવાનું 1.5 કિલોમીટર આગળ અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં 60 નંબરની ઓફિસ છે મારી અને બોર્ડ મારેલું છે અનવરભાઈ વૈધ અંજારવાડા. અંજારવાડાથી આખા હિન્દુસ્તાનની અંદર પ્રખ્યાત છે અનવરભાઈ વૈદ, મશહૂર થઈ ગયા છે. અમેરિકા, કેનેડા, વિદેશથી માણસો આવે છે અનવરભાઈ જોડે દવા લેવા અને મળવા. એટલે મિત્રો જે હિન્દુસ્તાનથી આજે કેનેડા, અમેરિકાથી માણસો આવે છે ને મને મળવા, એ મારું કામ જોઈને આવે છે મિત્રો. એટલે કીધું છે સારું કામ કરો તો આગળ વધીશું અને અમારા જેવા નાના મોટા વૈદ લોકોને સાથ સપોર્ટ આપતા રહેજો. અને મિત્રો અમારી ઓફિસની આગળ છે આશાપુરા પાન પાર્લર, પાથીભાઈ રબારી, મહેરાજભાઈ રબારી. અને પાથીભાઈ રબારી બંધવડના છે, રાધનપુર તાલુકાનું ગામ છે બંધવડ અને બંધવડના છે પાથીભાઈ રબારી. એમની હોટલ છે, પાર્લર છે, એમને પૂછી લેજો અમારું કામકાજ કેવું છે ફોન કરીને. અને આખા હિન્દુસ્તાનની અંદર જે પ્રજા અમારી જોડે દવા કરાવી ગઈ એટલે એમને પૂછીને પાછા આવજો. એકવાર અમારી જરૂરથી મુલાકાત લઈ લેજો. અને હું અંજારથી આવું છું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. એટલે મિત્રો ના મુલાકાત કરી હોય તો મુલાકાત કરી લેજો. આજે તારીખ છે 11 6 મહિનો 2026. એટલે કીધું છે કે જૂના અને જાણીતા અનવરભાઈ વૈધ અંજારવાડા. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कच्छ में एक बार अचो.